ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની। મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ। તો 3/12/2025 આજે બુધવારનો દિવસ। મિત્રો, ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય। વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ એટલે કે 13 પરિગ યોગ તૈતુલ કરણ ભરણી નક્ષત્ર અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે। આજે સૂર્યનો ઉદય 6:57 થી 5:23 સુધી, અને આજે કોઈ જ અભિજીત મુહૂર્ત નથી। આજના રાહુકાળ 12:10 થી 1:23 સુધી। તો મિત્રો, આ તો આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજનું ગોચરફળ। તો મેષ રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને કર્ક રાશિમાં પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને તુલા રાશિમાં બુધદેવ, શુક્ર મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુદેવ, કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહેલા મીન રાશિમાં શનિદેવ। મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર। હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર બહુ જ અગત્યનો પ્રશ્ન છે। તમારા જીવનની અંદર જે જાતકોને વાસ્તુશાસ્ત્રના રિલેટેડ તકલીફ હોય, બહુ જ અગત્યનો પ્રશ્ન, અને નાના નાના ઉપાયો કરવાથી તેમાંથી કેમની ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેની આપણે નાનકડી ચર્ચા કરીશું। આ ટિપ્સને તમે 100% અજમાવો અને તમારા ગૃહની અંદર, તમારા પરિવારની અંદર, તમારા રહેવાની જગ્યામાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર એટલે કે વાસ્તુ પુરુષનું મુખ જે ઈશાન ખૂણામાં છે અને પગ એ નૈઋત્ય ખૂણામાં છે, અને ઊંધા મસ્તકે સૂયેલા એ વાસ્તુ પુરુષ। મિત્રો, દરેક મકાનની પસંદગી કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે, અને જમીનનું પરીક્ષણ કર્યા પછી તમે જે પણ પ્લોટ રાખ્યો હોય એ પ્લોટની પણ ચકાસણી કરવામાં આવે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ ઋષિ મુનિઓએ જે નિર્ધારિત કરેલી દિશાઓ, 10 દિશાની અંદર કેવા કેવા પ્રકારની વસ્તુઓ, કયો ખંડ, રસોડું, પૂજા સ્થાન અને મેઇન રૂમ અને લેટ્રિન સંડાસ બાથરૂમની બાબતો આ કઈ કઈ દિશાઓમાં રાખી શકીએ। તો મિત્રો, ઈશાન ખૂણાની આપણે વાત કરીએ કે તમારા પ્લોટના, તમે ચોરસ પ્લોટ બનાવો અને પ્લોટના ઈશાન ખૂણાની અંદર જગ્યા છોડી અને ત્યાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવી। ઈશાન ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય અને એ પાણી તમે પંપ દ્વારા અથવા તો મેન્યુઅલી પણ તમારા ઘરની ઓવરહેડ ટાંકીમાં ચડાવતા હોય અને એ પાણીનો વપરાશ થતો હોય દિન પ્રતિદિન, તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ ખૂટવાની નથી। ઈશાન ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય તે ઘરની અંદર ક્યારે પણ લક્ષ્મીદેવ એટલે કે ધન અને ઘરની અંદર એકાંત પ્રિય વાતાવરણ ક્યારેય કોઈ તકલીફ ઊભી નહીં થાય। ઈશાન ખૂણાનો પ્લોટની તો બાબતો ગણી જ લીધી કે પ્લોટમાં જ્યારે ઈશાન ખૂણામાં પાણી ટાંકી હોય ત્યારે આ બધી બાબતો ઊભી થાય ને અંડરગ્રાઉન્ડ ટાંકી રાખવી। પણ જ્યારે તમે મકાનનું જ્યારે ચોરસ ભાગ પાડશો અને મકાનના ચોરસ ભાગમાં ઈશાન ખૂણો પકડે તો ઈશાન ખૂણાની અંદર ભગવાનનો વાસ કરવાનો। ઈશાન ખૂણાની અંદર તમે શેવનના ઝાડના લાકડાનું અથવા તો આરસપાનનું નાનકડું મંદિર હોય કે તમારા યથાશક્તિ પ્રમાણે તમે પૂજા સ્થાન કરતા હોય, અને એ પૂજા સ્થાનની અંદર ઈશાન ખૂણાની અંદર તમારે
કોઈ પણ પૂજા કરો, તમે કોઈ પણ દેવીની કરો, ભગવાનને કરો, કે કોઈ પણ તમારા ચાહીતા દેવી દેવતાની પૂજા કરો, સ્થાપન આપ્યા વગર કોઈ પણ પૂજા કે કોઈ પણ માતાજીની આરાધના કે પૂજા પાઠ કરવું નહીં. લાલ વસ્ત્ર, પીળું વસ્ત્ર કે સફેદ વસ્ત્ર તમારા જેમ અનુકૂળતા પ્રમાણે, જનરલી લાલ વસ્ત્રનું સ્થાપન હોય અને આ લાલ વસ્ત્ર ઉપર તમારા દેવી દેવતાને સ્થાપન કરી અને ત્યાં તમે દિન પ્રતિદિન એક શુદ્ધ ઘીનો દીપક અને એક તલના તેલનો દીપક અને એક સાદા તેલનો દીપક, આ 3 દીપક તમે પ્રગટાવો. તમારા ઘરની અંદર, તમારા દેવસ્થાનની અંદર એટલી બધી પોઝિટિવલી ઉર્જા હશે કે તમારા ઘરની અંદર ક્યારે પણ મેડિકલ પ્રશ્ન કે ઘરની અંદર નાણાકીય પ્રશ્ન કે ઘરમાં ગૃહ કલેશ પ્રવેશવાનું નામ પણ નહીં લે. જો તમારા ઘરની અંદર સંધ્યા ટાઈમે ઘૂઘરનો ધૂપ કે કપૂરનો ધૂપ થતો હોય તો તમારા ઘરની અંદર ક્યારે પણ નેગેટિવિટી એન્ટ્રી નહીં કરે. કોઈકની ઘર, તમારું ઘર સરસ મજાનું સુંદર વ્યવસ્થિત સુશોભન આઈટમો લગાડી હોય, નાના મોટા આગળ તુલસીના ક્યારા કે એવા કોઈ ગ્રીનરીના પોટ મારેલા હોય, અને જ્યારે તમારા ઘરમાં કોઈ એન્ટ્રી કરતા હોય, તમારા ઘરની વ્યવસ્થાને જોઈને કોઈકની નજર લાગતી હોય તો પણ તમે જ્યારે ગુગળનો ધૂપ અને કપૂરનો ધૂપ મિક્સ કરી સંધ્યા ટાઈમે આખા ઘરમાં બધા જ રૂમની અંદર તમે જ્યારે આ ધૂપ ફેરવશો, તમારા ઘરની નેગેટિવિટી ઓટોમેટિકલી બહાર જશે. મિત્રો, કોઈનો પણ સંપર્ક કરવાની જરૂર નથી. આ પ્રયોગો તમે કરો અને તમારા ઘરની અંદર સુખ શાંતિની સમૃદ્ધિનો અહેસાસ કરો. દિન પ્રતિદિન તમારા ભગવાનને પૂજાની અંદર આ દીપક પ્રગટાવો અને આ દીપ પ્રગટાવ્યા પછી તમારા દેવી દેવતાના જે કોઈ મંત્રોચ્ચાર તમને ફાવતા હોય તે મંત્રોચ્ચાર કરો. મિત્રો, આ નાનકડો પ્રયોગ અને નાનકડી ટિપ્સ આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ તરફ તમને લઈ જશે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ અગત્યનો પોઈન્ટ ફરી બીજા કોઈક વિડીયોની અંદર આપણે વિશેષમાં અને વિસ્તૃત આની ચર્ચા કરીશું. મિત્રો, આજે આપણે ટિપ્સની વાત કરી અને આજે આપણે વાત કરીશું હવે દૈનિક રાશિ ભવિષ્યનો સમય થઈ ગયો. તો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મનની અંદર કંઈક તમારી લાગણીઓ તમે ઘેરાયેલી હશે, કોઈકના લાગણીના સંબંધોથી તમે ઘેરાયેલા હશે, કોઈકનો તમારો પર નાનકડો ઉપકાર પણ આજે વિશેષ પ્રમાણમાં તમે તેને યાદ કરી અને આજે તમે તેને કેવી રીતે એનું કાર્ય પૂરું થાય. તમારી સામે આજે કોઈક વ્યક્તિ અપેક્ષા લઈને આવે, પછી એ સંબંધી હોય કે મિત્ર વર્તુળ હોય, કોઈક તમારી પાસે અપેક્ષા લઈને આવે અને એની અપેક્ષા પૂરી થઈ તમારા જીવનમાં આજે મન ઉપર આજે તમારી એકાગ્રતા ખૂબ જ રહેવાની. આવા કાર્યો તમારા જીવનમાં આજે થવાના. આજે તમારા પતિ પત્નીના સંબંધોમાં ખૂબ જ મજાનો સમય છે. આજના દિવસમાં પ્રવાસ અને મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા કહી શકાય. આકસ્મિક ધનલાભના યોગ પણ કહી શકાય. અને આજના દિવસમાં વાણી ઉપર થોડોક સંયમ રાખવાનો. સ્નેહીજનો સાથે આજે ક્યાંક નાનકડો પ્રવાસ પણ થઈ જાય અને આજના દિવસમાં શુભતા પ્રાપ્ત કરવા માટે માત્ર ઓમ ગમ ગણપતિ નમઃ બુધવારનો દિવસ ગણપતિના ઉપાસના કરી દિવસ પસાર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થાય. નાનકડી મુસાફરી આજે યાદગાર પણ બની જાય. નોકરીના કાર્યથી પણ તમારે ક્યાંક નાનકડી મુસાફરી કરવાનો યોગ પણ બની શકે છે. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરવી. દરેક કાર્યો તમારા ડિલે થતા હોય એવું તમને લાગ્યા કરે. નાનકડું કાર્ય તમે હાથ ઉપર લીધું હોય અને ક્યાંક એ થોડું વિલંબિત થવાથી તમારા મનની અંદર ચિંતા ઊભી ના થાય, તેના માટે તમે આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ
આ મંત્રના 11, 21 કે 51 મંત્ર કરો અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં શેર સટ્ટા લોટરીના લાભ, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, ખૂબ જ કાળજી લેવાની દિવસ કહી શકાય. મિત્રો આજના દિવસમાં તમારા બુદ્ધિમાં ડેવલપમેન્ટ થવાનું. તમે જે બુદ્ધિથી અને તમારી મનથી વિચારેલા કાર્યો સફળતાવાળા બનવાના. આજે તમારા ગુરુઓના આશીર્વાદથી દરેક કાર્યો સફળતાવાળા બનો. તમારા ગુરુના આજે આશીર્વાદ લો અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના પણ મંત્ર કરો અને સુખ શાંતિથી એ પ્રસાદ કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કરેલા કાર્યો મકાન સુખ, વાહન સુખ તરફ તમને લઈ જશે. આજે તમે તમારા સૌભાગ્યવતી દરેક બાબતો અને નાણાકીય પ્રશ્નમાં થોડા ઘણા જે તકલીફ ચાલતી હોય તેમાં સફળતા મળશે. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાનકડી બાબતો જે હતી તેમાં ધીરે ધીરે સોલ્યુશન આવવાથી આજનો દિવસ પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરશે. તો કર્ક રાશિના જાતકોએ આજે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે દાડમના રસથી શિવજીને અભિષેક કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા જે બહારના સંબંધો આજે તમને ભાગ્યની ઉન્નતિ કરાવશે, પણ તમે ક્યાંક છેતરાઈ ના જાઓ તેની તો કાળજી લેવાની. કોઈ પણ જમીન દલાલીના કાર્યો કરવા માટે ડોક્યુમેન્ટલ કાર્યોમાં આજે જોઈ વિચારીને કાર્યો કરવા. પછી તમે વિદેશમાં જવા માટેના ડોક્યુમેન્ટ હોય કે વિઝા કરવું હોય, પાસપોર્ટ કઢાવવો હોય, કોઈ પણ કાર્યમાં આજે તમારા ડોક્યુમેન્ટલ કાર્યમાં ખૂબ જ ધ્યાન દેવાનું. તમારી માનહાનિ, પ્રતિષ્ઠાનો ભંગ ના થાય તેની કાળજી. એટલે મનની અંદર ઉગ્રતા અને ક્રોધની બાબતો તો કહી શકાય, પણ પતિ પત્ની સાથે આજે સુમેળભર્યું વાતાવરણ મળે તેના માટે આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ સાથે ગાયને મગ અર્પણ કરી અને ગાય માતાના દર્શન કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે માનસિક ટેન્શન અને શરદી, કફ ને વાયરલ ઇન્ફેક્શનથી તમારે સાચવવું. કન્યા રાશિના જાતકોને આજે માથાના દુખાવાની બાબતોનું કમ્પ્લેન આવી શકે છે અને આજના દિવસમાં તમારે વાણી ઉપર તો સંયમ રાખવાનો. કૌટુંબિક વાદ વિવાદ ન થાય તેની તો કાળજી લેવાની. તો કન્યા રાશિના જાતકોએ આજે ઓમ ગમ ગણપતે નમઃ કરી અને ગાયને મગ અને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીની બાબતો અને જે જાતકો રાજ્ય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકો આજે સફળતા પ્રાપ્ત કરશે. ઉપલા અધિકારીનો આજે સાથ ને સહકાર મળવાથી આજનો દિવસ આનંદપ્રિય જાય. વાયરલ ઇન્ફેક્શનથી તો સાચવવું, પણ ખાવા પીવાની બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવું. પેટને લગતા રોગો કે હાઇપર એસિડિટીના કારણે આજે માનસિક ટેન્શન ઊભું થશે. મિત્રો આ સમય દરમિયાન તમારે દુર્ગા માતાના મંદિરે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી અને હોમ દુમ દુર્ગાય નમઃ અથવા તો 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચેના મંત્ર કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે. તો આજના દિવસમાં તમારે ભાગ્યની ઉન્નતિ, નોકરીમાં પ્રગતિ, નોકરીમાં ઘણા સમયથી તમે જોડાયેલા હોય તો તમારા ઉપલા અધિકારીઓ સાથે આજનો દિવસમાં સરસ મજાનો જશે. આ સમય દરમિયાન નાણાકીય જે કોઈ બાબતોમાં તકલીફ હતી તે પણ ધીરે ધીરે સોર્ટ આઉટ થશે. આજના દિવસમાં સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતા તમને ધીરે ધીરે સતાઈ રાખે. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા સાથે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરે. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો તમારા પ્રેમની અંદર અને પેટના દુખાવામાં આજે રાહત થવાની. પેટને લગતા પ્રોબ્લેમ હશે તેમાં રિપોર્ટ નોર્મલ આવવાથી તમને આજે સંતોષ અને આરામ મળશે.
જે જાતકો પ્રેમમાં જોડાયેલા હોય અને પ્રેમી યુગલ હોય તેવા જાતકોએ લગ્નમાં તબદીલ થવાના આજે યુગ પણ કહી શકાય. સાથે સાથે આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો થોડાક વિચારીને કરવા. એકંદરે આર્થિક પાસું મજબૂત, શેર સટ્ટા લોટરીમાં લાભ. ધનરાશિના જાતકોએ જમીન દલીલના કાર્યો કરવા હોય તો આકસ્મિક ધનલાભ થવાથી આજના દિવસમાં ખૂબ જ મજાનો દિવસ પસાર થાય. માત્ર ખાવા પીવાની બાબતો અને પેટને લગતા રોગોમાં જ ધ્યાન દેવું. હાઇપર એસિડિટીના જેવા પ્રશ્નોમાં આજે જો વિચારીને કાર્યો કરવા. તો ધન રાશિના જાતકોએ આજે ચણા અને મગ કાળા ઘોડાને અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી માતાની તબિયતથી તમે ચિંતિત રહેવાના. મકાન સુખ, વાહન સુખમાં આજે સફળતા પ્રાપ્ત થવાની. ઘણા સમયથી તમારી મનની અંદર ઈચ્છા હોય નવું મકાન લેવું, વાહન લેવું, તેવા યુગમાં આજે સફળતા પ્રાપ્ત થાય. તેના માટે આજે મીટિંગ પણ કરી શકો. મીટિંગની અંદર નાણાકીય પ્રશ્નો થોડોક ચિંતાવાળો કહી શકાય, પણ એકંદરે આજના દિવસમાં મકર રાશિના જાતકોએ આ કાર્ય કરી શકાય. તો ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પ્રવાસમાં માનસિક ચિંતાઓ અને મગજ ઉપર કંટ્રોલ લેવાનું. તમારા સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે પ્રવાસની બાબતો કહી શકાય. નાના ભાઈ બહેનો પાછળ તમે આજે નાણાંનો વ્યય કરશો અને નાના ભાઈ બહેનો સાથે આજે તમારો દિવસ પસાર થવાનો. તો આજના દિવસમાં સ્નેહીજનો સાથે આજનો દિવસ પસાર કરવો અને ભાગ્યની ઉન્નતિ કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે શિરડીનો રસનો અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાણી ઉપર ક્રોધ નહીં લાવવો અને વાણીમાં કટાક્ષતા નહીં રાખવાની. અહંકાર જેવું વાતાવરણ ના બની રહે. બધા જ કરેલા કાર્યો ઉપર તમારી વાણીના કારણે પાણી ન ફરી વળે તેની ધ્યાન દેવું. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની કમ્પ્લેન હોઈ શકે છે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ કરી ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપો અને આ દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.